અને હવે વાત કરવી છે મેઘ તાંડવની। મેઘ રાજાનો એવો કહેર હવે રાજસ્થાન પર વરસ્યો છે કે રાજસ્થાનના કેટલાક જિલ્લા અને શહેર પાણી પાણી થઈ ગયા છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ અજમેર છે। અજમેરના રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા છે। ગાડીના કાચ ડૂબી જાય ત્યાં સુધીનું ક્યાંક પાણી આવી ગયું છે, તો ક્યાંક રસ્તા પરથી જાણે નદીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય એવું પાણી વહી રહ્યું છે। હોસ્પિટલમાં પાણી, દુકાનમાં પાણી, લોકોના ઘરમાં પાણી, બધે જ સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે રાજસ્થાન। અને એક મોટી સિસ્ટમ અત્યારે રાજસ્થાન પર સક્રિય થઈ છે અને એના કારણે રાજસ્થાનના હાલ બેહાલ થયા છે। પછી એ રાજસ્થાનનું અજમેર હોય કે રાજસ્થાનના જોધપુરમાં પણ ભારે વરસાદની આગાહી, અતિ ભારે વરસાદની આગાહી છે। કેવો કહેર મેઘરાજાનો રહ્યો, ક્યાં કેવી નુકસાની થઈ, કૃષ્ણા પાસેથી જાણીએ। જી બિલકુલ નુપુર, વરસાદે મેઘરાજાએ ગુજરાતમાં તો બ્રેક લીધી છે, પરંતુ પાડોશી રાજ્ય રાજસ્થાનને ગમરોળી રહ્યા છે અને ખાસ કરીને એમાં અજમેર, સીકર આ બે શહેરો એવા છે કે જ્યાં સૌથી વધારે વરસાદની અસર થઈ છે। રસ્તા પર જાણે કે નદીઓ ફરી વળી હોય તેવી સ્થિતિ છે। શેરીઓમાં જળ સામ્રાજ્ય ફેલાયું છે। ગુરુવાર રાતથી વરસાદ શરૂ થયો હતો, રાતે 8 વાગ્યાથી, અને આજના સવારના 7 વાગ્યા સુધીમાં 64 મિલીમીટર વરસાદ ત્યાં વરસી ચૂક્યો છે। છેલ્લા 24 કલાકમાં 74 મિલીમીટર કરતાં પણ વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે અને ભારે વરસાદને કારણે શાળાઓમાં, સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી અને હજુ પણ આગામી 2 દિવસ પણ રાજસ્થાનમાં ભારે વરસાદ વરસશે એવી આગાહી કરવામાં આવી છે। અજમેર, સીકર અને રાજસ્થાન, અહીંયા પણ કુંભલગઢ એ આખો વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે ભારે ખાનાખરાબી સર્જાય છે, તારાજી સર્જાય છે। બિલકુલ।